ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈ ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આહવા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધી ઉદ્યાન પાસે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કર્યા। હાથમાં વિવિધ પ્લેકાર્ડ દર્શાવી રાજ્ય સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો। સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી તો આગામી સમયમાં દારૂબંધીના મુદ્દે એસપી કચેરીને તાળાબંધી કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે। એક તરફ જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જે કહેતા હોય કે ગુજરાતમાં કડક દારૂબંધી છે અને કોઈ ચમારબંધીને છોડવામાં નહીં આવે, તો આ કયો ચમારબંધી હતો જેને લઠ્ઠાકાંડ કર્યો છે? આ સીધો સવાલ છે રાજ્યના ગૃહમંત્રીને અને ભાજપના તમામ કાર્યકરોને, જે ભાજપના જે ઝંડા લઈને ફરે છે એ લોકોને આ સીધો સવાલ છે, જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ લઠ્ઠાકાંડ, આ દારૂ આવ્યો ક્યાંથી?